પૂજ્ય આદરણીય કૈલાસવાસ માતુશ્રી લીલાબા, જેમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે ધર્મસભામાં આપણે સૌ એકઠા થયા છે. મંચસ્થ પર વિરાજ રહેવી જોઈએ કે અમે માતુશ્રીના ભંડારામાં ધર્મસભામાં ગયેલા તેવી શું યાદી શબ્દ સ્વરૂપે આપણે રાખવી જોઈએ. દરેક આપણે રિવાજ પ્રમાણે યાદી પ્રમાણે બધા આપતા હોય, પણ મારો મુખ્ય વિષય શિવકથા છે. એમાં પણ મારો મુખ્ય વિષય જેમ કહેવાય છે કે વ્યસન ઉપરનો વિષય છે. પણ એ પહેલાં એક વાત કરી લઈએ કે ભાઈ એક યાદી આપણી શું હોવી જોઈએ. તો કે જગતગુરુ શંકરાચાર્ય મહારાજે સુંદર એક માણસ પૂજાની સ્તોત્રની રચના કરી. એની પંક્તિ તો બહુ જ વધારે છે, પણ બે જ પંક્તિ આપણને યાદ રહી જાય. યુટ્યુબ ગૂગલ પર સર્ચ મારશો તો આ પંક્તિ તમને મળી જશે. અને પંક્તિને કંઠસ્થ કરવાનો પ્રયાસ કરજો આપણા બાળકોને. હું મારા બાળકોને અભ્યાસ કરાવું છું, તમે પણ તમારા બાળકોને અભ્યાસ કરાવજો કે આત્માતુમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગ્રહમ પૂજા તે વિશે ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર હૃદયો પ્રદક્ષિણા સ્તોત્ર સર્વવાણી. અર્થાત આત્મા છે એ જ પરમાત્મા છે, અને આત્મા છે એ જ પરમાત્મા છે, અને જે આ શરીર છે એ ભગવાન શિવનું ગર્ભગૃહ છે. આત્મા તો ગિરિજામતી, આપણી હરેક મતી ગિરિજા છે. આત્મા તો ગિરિજામતી સહચરા પ્રાણા. આ શરીરમાં એક નહીં અનેક પ્રાણ છે. એમાં 5 પ્રાણ મુખ્ય છે: પ્રાણ, અપાન, જ્ઞાન, ઉદાન, સમાન. બાપુ, આ 5 પ્રાણ છે ભગવાન શિવના ગણ છે. આત્મા તો ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગૃહમ પૂજા તે વિશે ભોગ રચના. આપણે જે કાંઈ ભોગ ભોગવીએ છીએ એ ભગવાન શિવની, આપણા ઇષ્ટ દેવી દેવતાઓની પૂજા છે. અને જે કાંઈ આપણે સંતો મહાત્માઓ કથાઓ વક્તાઓમાં આપણે સાંભળવા મળે છે કે શુદ્ધ વાણીઓ રાખવી જોઈએ, અપશબ્દ કેવા નહીં બોલવા જોઈએ. કારણ કે જે કાંઈ આપણે મુખેથી બોલીએ છીએ એ જ ભગવાન શિવની, આપણા ઈષ્ટદેવની સ્તુતિ છે, વંદના છે. અને જન્મથી મૃત્યુ પર્યંત સુધી જે કાંઈ આપણે ચાલીએ છીએ એ ભગવાન શિવની પ્રદક્ષિણા છે. એટલે કહ્યું છે કે આત્મતમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગૃહમ પૂજા તે વિશે ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. આ પંક્તિ બહુ જ સુંદર અને 2-4 લીટીની છે. કંઠસ્થ કરાવી દીજો બાળકોને, કારણ કે માતૃશ્રીના ભંડારા ધર્મસભામાં જો આપણને આ પંક્તિ શીખવા મળે તો બાળક મોટું થઈને કહેશે કે અમે લીલાબાના ભંડારામાં ધર્મસભામાં ગયેલા અને આ પંક્તિ અમને શીખવા મળેલી. તદુપરાંત યુવા ઉપર મારો વધારે ફોકસ છે, કારણ કે યુવાન ભાઈઓ જે છે તેમને વ્યસનનું, કારણ કે હું વ્યસન નથી કરતો એટલે મને કહેવાનો પૂરેપૂરો હક છે બાપુ. એટલે કોઈ પણ યુવાન ભાઈઓ બહેનો હોય તો એમની મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આપણે જો સાચી શ્રદ્ધાંજલિ માતુશ્રીને પાઠવવી હોય તો જે કાંઈ વ્યસન હોય કદાચ જો ઓછું થઈ જાય તો પણ 100% કહી શકું કે ભગવાન શિવના ચરણોમાં આપણા માતૃશ્રીની શ્રદ્ધાંજલિ 100% આપણી સફળ થઈ છે. તો જે કોઈ ભાઈઓને, બહેનોને, યુવાનોને કોઈ એવું વ્યસન હોય તો અહીં છોડીને જાજો. તદુપરાંત અંતે મારા શબ્દોને વિરામ આપું સમયને ધ્યાનમાં રાખીને. એ પહેલા કે હે નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ ન કરાય નમઃ શિવાય મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમદનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સપૂજિતાય તસ્મૈ મકરાય નમઃ શિવાય શિવાય ગૌરી વૃંદાય સૂર્યાય દક્ષ યજ્ઞ વિનાશકાય શ્રી નીલકંઠાય વૃષભધ્વજાય તસ્મૈ શિખરાય નમઃ શિવાય વશિષ્ઠ કુંભોદેવ ગૌતમાય મુનિન્દ્ર દેવા રચિત શેખરાય ચંદ્રાક વૈશ્વનર લોચનાય તસ્મૈ બકરાય નમઃ શિવાય યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાક હસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકરાય નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ બોલો હટકેશ્વર મહાદેવની 10 નામ બહેખની સત સનાતન ધર્મની બજરંગદાસ બાપાની હરિઓમ પાર્વતી પતિ હર હર મહાદેવ. ખૂબ ખૂબ આભાર બાપુ. ખૂબ સરસ રીતે, કારણ કે કથાકાર હોય એટલે જો કે આપણે 8-9 દિવસની તો એમને પ્રેક્ટિસ હોય, પણ સમયની સૂચકતા છે, સમયનો અભાવ છે, એટલા માટે વિશેષ લાભ આપણે છે લઈ ચૂક્યા નથી. પણ છતાં એમની પોતાની આગવી શૈલીની અંદર ખૂબ સરસ રીતે પોતાની એ શાબ્દિક વાણી એ આપને સૌને પીરસી અને લાભ આપ્યો છે. તે બદલ ફરી વખત આ પરિવાર વતી આપનો એ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ જે